ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. કેટલાક એમ જાણે છે જે સ્વામી અમારી કોર છે ને કેટલાક એમ જાણે છે જે સ્વામી અમારી કોર છે. એમ એ સર્વે પોતપોતાના અભિપ્રાય પ્રમાણે અમારો અભિપ્રાય જાણે છે. પણ અમારો અભિપ્રાય તો મોટા મોટા સદગુરુ પણ જાણી શક્યા નથી, તો આજ તમે શું જાણશો? ત્યારે પૂછ્યું છે, બહુ મોટા હોય તેનો અભિપ્રાય નાનો હોય તે જાણે કે ન જાણે? ત્યારે સ્વામી બોલ્યા છે, શું ધૂળ જાણે? જે પતંગીઓ હોય તે સૂર્યનો અભિપ્રાય જાણે છે? નથી જાણતો. તે મોટાનો અભિપ્રાય તો જણાય જ નહીં. એ સિદ્ધાંત વાત છે. પછી વળી સ્વામીએ વાત કરી છે, મોરે તો મહારાજનો અનેક પ્રકારનો રાજીપો હતો અને તે પ્રથમના પ્રકરણમાં ધ્યાન કરવું, ત્યાગ રાખવો, સત્સંગ કરવો, મંદિર કરવા ને ભણાવવા ઇત્યાદિ અનેક પ્રકારનો રાજીપો હતો. અને આ વર્તમાન કાળે ભગવાનનો રાજીપો શેમાં છે? તો નટની માયાના વચનામૃતમાં ભગવાનનું સ્વરૂપ નિર્દોષ કહ્યું છે. તેવી રીતે મહારાજનું સ્વરૂપ સમજવું અને તેવી જ રીતે આ સંતનું સ્વરૂપ પણ સમજવું ને ભગવાનની આજ્ઞા પાળવીને રૂડા સાધુનો સંગ રાખવો, તેની ઉપર મહારાજ રાજી 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 છે. એમ કહીને મસ્તક ઉપર કળાઈ મૂકીને તકિયા પર ઢળી પીડા ને વળી એમ બોલ્યા છે, બીજું અધિક કાંઈ સમજવાનું નથી, એટલું જ સમજવાનું છે. જે મહારાજને પુરુષોત્તમ જાણવાની આ સંત બધાએ અક્ષર છે અને ઓલા મૂળ અક્ષર છે તે પણ અહીં દેહ ધરીને આવ્યા છે. એ બે વાત પ્રથમના વચનામૃતમાં કહી છે ને એ બે વાતને તો નથી સમજ્યો ને તે વિના તો પિંગળ પુરાણ શીખ્યો, ગાતા વાતા શીખ્યો, શીખ્યો સર્વે સુર મેં. એક રામ નામ બોલવો ના શીખ્યો તો શીખ્યો સર્વે ગયો ધૂર મેં. એ વાત અમદાવાદના સાધુ આગળ કહીને ગાદી ઉપર હાથ નાખ્યો. દરેકનો નિર્ણય અંતે પોતાની કેપેસિટીથી જ દરેક કરે છે. જે માણસ જે કક્ષામાં જીવતો એટલું જ એ માપ કરી વિચાર કરી શકે. નાનું બાળક વિચારતું હોય તો એ પ્રમાણે વિચારતું હોય, જુવાન વિચારતો હોય તો, ગઈઢો વિચારતો હોય તો એના પ્રમાણે, મહિલાઓ વિચારતા હોય તો એ પ્રમાણે, એક ચકલું વિચારતું હોય તો, કીડી એક વિચાર કરતી હોય કેટલું સર્કલ પકડી શકે? એટલે એના પ્રમાણમાં સર્કલ સૌ નિષ્કળ લખ્યું ને, સૌ છે ઉદ્યમમાં. પોતપોતાની કેપેસિટી પ્રમાણે હવ વિચારે છે, ભાવના કરે છે, દોડે છે, મેળવે છે, ખુશ થાય છે અને પોતાની કેપેસિટી પ્રમાણે બીજાને લપાટ પણ મારે છે. કીડી પ્રમાણે લપાટ મારતી છે ને, એ બાદતા તો છે અંદરો અંદર, કજિયો તો હોય જ, કારણ કે તેના જીવમાં રાગ દ્વેષ બે પીડ્યું છે. ત્યારે સ્વામી કેટલાક એમ જાણે છે સ્વામી અમારી કોર છે. બોલો, આ તો મહાભારતનું યુદ્ધ મંડાણું છે, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. બે ને એમ કેમ થતું છે? ઓલા કે અમારી કોર છે, ના કે અમારી કોર છે, એમ કેમ? એમ પણ એક બાજુ તો હોય ને. હે એમ નહીં, દરેકને એમ મનાઈ જાય છે કે આ કે મારી કોર છે, ઓલા કે મારી બાજુ છે. એવું મનાતું છે? બે બાજુ રહેતા છે અડધા અડધા, એક પગ આવે ને એક પગ એ બાજુ. વ્યવહાર કુશળતા કહેવાય.
વ્યવહાર કુશળતા કહેવાય. મહારાજે કીધું ને 5 સાધુ રાખતા આવડતા હોય તો સુખે રે, પછી ઓલાને હોત ઝાપટો પાછો. એને જો ખોપ હોય તો જેમ વઢીને કે એમ રાજી થાય. એમ સ્વામી સૌના વ્યવહારે કરીને હવને હાચવતા હોય. સહી સ્વામીએ લખ્યું છે 1%. એ વ્યવહાર પડ્યો એટલે જેની આમાં પેશાબ ન કરી અને હાથ જોડી, એટલે હાથ જોડતા લેને કે સ્વામી મારી કરશે. પણ સમજતા હોય મનમાં કે આને તો આવી રીતે વ્યવહાર, મંદિરનો વ્યવહાર છે એટલે હવને રાખવા પડે. મહારાજે કીધું મોટું માણસ આવે તો આગળ બેહારવું પડે. પરંતુ પછી કંઈક ખેલ કરીને આવતું હોય, સમજતા હોય કે આવું છે, પણ લોક વ્યવહાર છે એટલે હવને રાખવું પડે, કરવું પડે. તમે સવારમાં ઉઠીને પેલા પૂજા કરો છો કે સંડાસ જાવ છો? અરે પેલે પૂજા કરવી જોઈએ ને. મેઇન કામ કયું છે? મેઇન કામ એ છે જિંદગી. મુખ્ય કામ કયું છે? મુખ્ય કામ તો પૂજા કરવાની. છતાંય મહારાજે શું આજ્ઞા કરી? શૌચાદિ કર્મ પેલો ઈ કરી નાખું. નડે નહીં નકર અડધી પૂજા એ ઉપાધિ કરે. એટલે હંમેશા જે નડતર હોય પેલું કાઢવું, પછી ઓલું કરવું. એમ એ લખ્યું 100 કામ મૂકીને ખાઈ લેવું, 1000 કામ મૂકીને નાઈ લેવું. અને ભગવાન ભજવા હોય તો 1 કરોડ કામ મૂકીને ભગવાન ભજી લેવાય. પણ ખાવા કરતા પેલું જવાનું 1000 કામ લખ્યા. ખાવાનું પડતું મૂકીને વ્યવ. હવળું છે એને પેલા, હવળું છે એને પછી. હંમેશા એવો ન્યાય આપો. એનો અર્થ હવળા એમ ન માનું કે અમને કેમ વાહે રાખે છે. કે મનમાં એવું થાય ને કે આને આપણે જાણીએ છીએ ને આને હું આગળ બહેરો છે, હું આને માન આપે છે, એવું થયા કરે. પછી વ્યવહાર છે એટલે બધું રાખવું. મહારાજ કે ત્યાગી અને ગૃહી હવે વ્યવહાર રાખો. આપણા બાપાલાલભાઈ તો બહુ પરમ સ્થિતિને પામેલા ભક્તરાજ સ્વામીની યાતિમાં સુંદરિયાણા અને હેમરાજ શેઠ એની પરંપરામાં, અને એને જે નાયત બાર મૂકેલા ને એ દ્રષ્ટિએ એની આખી જિંદગી બ્રહ્મચર્ય પાળેલો. મોટો વ્યવહાર મોટો હતો. ત્યારે ભાગીદાર કે મુસલમાન ભાગીદારમાં આવે એટલે ભેટી પડ્યો, પછી નાય અને વિધિ કરી નાખે બધી. પણ આવે એટલે બસ એને આમ એવું ન દેખાવું જોઈએ, કામ નથી. વ્યવહાર બધું હાંચવી લે, પોતપોતાની તો પાછું વળતી લે. સ્વામી ગમે એવો સાધુ બહારથી આવ્યો હોય ને તો પોતાની ગાદી પર બેહારે. નાનો અહીંયા આવ્યો, અરે અહીંયા આવો, અહીંયા આપણને લાગે પણ જો તો ખરા આવડા મોટા છે છતાં કેટલો નાનો હોય તો એને આમ હાંચવે, ચિંતા રાખે. ત્યારે આ લોક છે, જ્યાં સુધી લોકમાં રહેવું છે ત્યાં સુધી તમે હારા હરિભગત ગાડી લઈને જતા હોય અને એમ તો મંદિરે જાય બમ્પ આવે તો આપણે શું કામ કરવું? આપણે શું બમ્પારે લેવા દેવા? આપણે આ લોક આરે લેવા દેવા નથી તો બમ્પારે શું લેવા દેવા? એમ એવું રાખો તો ભગવાનના ભક્ત અને ભગવાન સિવાય તો કઈ પરણું તો વર પુરુષોત્તમ પરણું. બીજા લેવા દેવા જ દુનિયા રે તો રસ્તામાં બમ્પ આવે, ખાડો આવે કે ઊંટ ગાડી આવે, આપણે શું લેવા દેવા? લેવા દેવા કઈ શું લેવા દેવા? ભાઈ લેવા દેવા કઈ નથી, પણ આપણે એને જગ્યા આપી દઈએ પડે. નહીં તો આપણે હોન્ડા ઊંટ ગાડી યાર ભટકાઈ જાય હેઠું, જગ્યા આપી દેવી પડે. દુનિયામાં જ્યાં જીવવાનું છે, જે સમુદાયમાં, જે ધરતી ઉપર અને જે સમયમાં, તો એ લખ્યું છે આચાર વ્યવહારને પ્રાયચિત દેશ કાળને અનુસારે જાણવા જોઈએ. દેશકાળ એટલે જે સ્થાનમાં રહેતા હોય ને એ સ્થાનની કેટલીક તાસીર હોય, ત્યાંની કેટલીક રીતભાત હોય. એ પ્રમાણે જો આપણને રહેતા ન આવડે તો અહીંયા જેમ ગાડીમાં જતા હોય ભટ કેળું ખાઈને ચાલ નાખે રોડ ઉપર. અમેરિકામાં ગયો હોય અહીંયા કેળું ખાઈને નાખે ચાલ તો $500 લાગે સીધા. કેમ? તો એ દેશ અહીંયા ચાલે, નો નાખો તો દંડ થાય. ત્યાંના દેશની રીત આખી નોખી છે, તો ત્યાં જે દેશના નાગરિક હોય દેશની આપણે રીતભાત જાણવી જોઈએ, નહીતર અથડાય ખોખરા થઈ જાય આપણે. અને જે સમયમાં આજે 200 વર્ષ પહેલા જે જીવન હતું યાદ છે,
કેટલું ચેન્જ થયું, કપડામાં, રહેવામાં, બધે જ ચેન્જ થઈ ગયું છે. તો કે નહીં, હું તો એ જ પ્રમાણે ચાલીશ. એ તો સમય અનુસારે વેશભૂષા, રેણી કેણી, બોલી બધું બદલે. હવે તમારો ટાણીયો છોકરો હોય ને તમે એને ટપુડો કહેતા હો, અને પછી ભણી ગણી એજ્યુકેટેડ થાય અને એમ કરતા કરતા ક્યાંય ઉપર વ્યુ જો કલેક્ટરની ઓફિસે બેઠો, એ ટપુડા હાલ ઘેરે હવે ખાઈ લઈ કહેવાય. પછી ટપુલાલ ભાઈ શું કેવું પડે? કારણ કે સમય બદલી ગઈ, હવે એ નથી, ઓલો થઈ ગયો. ત્યારે એનું નામ ધર્મ કહેવાય. ધર્મ શું છે? સદાચાર, આચાર. પણ કેવો આચાર? સદાચાર. શોભનમ આચારમ સદાચાર એવું લખ્યું છે. આપણે સત એટલે સત્ય એવું નથી, ત્યાં સત્યની વ્યાખ્યા નથી. શોભનમ, જે દરેક ઠેકાણે શોભે એવું જે આચરણ, એનું નામ સદાચાર કહેવાય. તમે ભગવા કપડાં પહેરીને ઘેરે રહેતા હોય કેવું લાગે? અને અમે સાધુ આશ્રમ તમારી જેવા કપડાં પહેરીને રહેતા હોય કેવું લાગે? કેમ? પણ ઈચ્છા થઈ તો હું કરું નહીં. શોભનમ કપડા જ પહેરવા, પણ શોભનમ આશ્રમ ધર્મ પ્રમાણે શોભે એવું પહેરવું, પણ ન શોભે એવું નથી. આ બાંડિયા સિસ્ટમ થઈ ગઈ. સાધુઓને શોભે ને, એને એમ કે હું કેવો લાગતો છે, એને જે ગુમાને છે તે પહેરતો હશે ને, કે બસ હું કેવો લાગુ. તો કહેતો હશે સ્વામીજી બહુ રૂડા લાગો છો તમે, કીધું છે કે નહીં? તો એને મનમાં એવું લાગતું હશે કે હું હારા લાગવા માટે પહેરું એમ, પણ હારો લાગે? કારણ કે કોના શરીર ઉપર શોભે? આના શરીર ઉપર ન શોભે, આના શરીર ઉપર આ ન શોભે એમ. જે શોભતું હોય એ શોભનમ આચારમ એથી સદાચારમ. તો જેને જેમ બોલાવવું ઘટે વાણીથી જ વર્તવું, જેમ પહેરવું ઘટે એમ પહેરવું. મહારાજ એ શીખવાડ્યું છે ને, જે વસ્ત્ર પહેરતા થકા પોતાનો અંગ દેખાય એવા ઝીણા કે હલકા વસ્ત્ર ક્યારેય પણ પહેરવા નહીં લો. શ્રીજી મહારાજ ક્યાં ટોચનું અધ્યાત્મ લઈને ધરતી ઉપર આવ્યા, પોતાના સ્વસ્વરૂપનું જ્ઞાન આપવા માટે. તો આ વચ્ચે શું શરૂ કર્યું? કપડા ક્યાં પહેરવા, ક્યાં થૂકવું, ક્યાં ન થૂકવું, કેવા શબ્દ બોલવા, કેવા ન બોલવા, કેવું જોવું ને કેવું ન જોવું, કેવું સાંભળવું ને કેવું ન સાંભળવું. વ્યવહાર છે. કારણ કે તમારું શરીર માંદું પડે, પણ તમારે ધ્યાનમાં બેસવું હોય તો ના બેસી શકાય. ઘરમાં એકાદું માંદું પીડ્યું, પછી તમારે ભજન કરવા મંદિર સત્સંગમાં આવવું હોય તો કેમ? ત્યાં જવું જ પડે. એ તો પરોશભાઈ હોત બોલ્યા, ખાટલાનો પાયો તૂટ્યો હોય તો હુતાની કોઈઠે જવું તો પડે. ભલે અખંડ મૂર્તિ દેખતા હોય તો અહીંયા જવું તો પડે ને. તો વ્યવહારની મુશ્કેલીઓ આપણા ભજનમાં અંતરાય તો કરે. જો ની મહારાજે લખ્યું ને, દક્ષ પ્રજાપતિનું સ્વાગત ન થયું તો કેવી રમખાણ બોલી જુઓ તમારે. નો શંકરને સુખ, નો એને સુખ આવ્યું. શંકરી કેવા થયા જો ને, પાર્વતી ગયા યજ્ઞ કુંડમાં અને એમાંથી વીરભદ્ર આવ્યો ને એ ધ્વાટ બોલી ગઈ ને. એટલે આ પક્ષે એવું થયું ને સામે પક્ષે એવું થયું. એટલે શરીર એ સ્વસ્થ રહે એને માટે કેટલાક ધર્મ મહારાજે આપણને બતાવ્યા છે. ખોરાક બાબતમાં, જો બાબતમાં, રહેવા બાબતમાં મહારાજે બતાવ્યું. શરીર સ્વસ્થ હોય તો ભજન ભક્તિ બહુ સારા થાય, અને શરીર સ્વસ્થ ન હોય તો સુખ ન આવે. ભજનનું, સત્સંગનું કોઈ પ્રકારનું સુખ ન આવે આપણને ભગવાન ભજવાનું. તમે અહીં હાલતા હાલતા રસ્તામાં બ્રેક ફેલ થઈ ગઈ અને વ્હીલ એક ઉડી ગયું, પછી વડતાલ જતા હોય તો આરતીમાં પહોંચવું હોય તો કેમ? આરતીમાં તમારે પહોંચવું, પણ ગાડી ખોટવાની તમારે શું લેવા દેવાય? પણ એ આપણી સ્વારી છે. એમ ભારત સુધી આપણી વૃત્તિને લંબાવી છે, પણ સ્વારી કોની છે? શરીરમ રથમ વિધિ, એ આપણો રથ છે. રથ દ્વારા એ આપણી ગતિ. જેટલો સારો રથ એટલે આપણી. તો શરીરને ભોગ નથી, તાલ નથી કરવાનું, પણ યથાર્થપણે તૈ લખ્યું ઋષિમુનિઓએ, શરીરમ ખલુ ધર્મ સાધનમ. શરીરમ ખલુ ધર્મ સાધનમ. જો ધર્મનું શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો સંપત્તિ નહીં, ઘર નહીં, છોકરા નહીં, વ્યવહાર નહીં, કોણ? શરીર છે. શરીરમ ખલુ, ખલુ એટલે ખરેખર ચોક્કસપણે જો ધર્મનું સાધન હોય તો, ભગવાન સુધી પહોંચવા માટેનું સાધન હોય તો શરીર છે. ભારતખંડમાં અવતાર આવ્યો પણ બે પગ કપાવા પડ્યા, પછી
કાંઈ ન થાય. જવાય સાધુ પાસે કાંઈ ન થાય. તો સંપત્તિ ઓછાવતી મળે તો વાંધો નહીં, બીજું ઓછાવતું હોય તો વાંધો નહીં. શરીર સ્વસ્થ હોય ને તો ભજન ભક્તિ, કથા વાર્તા, ચિંતન, ધ્યાન, સુખ બહુ આવે. અને જો આમાં વાહો બવડો ફાટવા મળે પછી કઈ ધ્યાન ભજન થાય નહીં. ત્યારે સ્વામી કે અમારી પ્રત્યેની જે દ્રષ્ટિ છે એ પોતપોતાના અનુસારે છે. એવા મોટા સંતને પબ્લિક જોવે છે, પણ કઈ રીતે જોવે છે? પોતાની દ્રષ્ટિએ જોવે છે. જ્યાં સમુદ્રમાં સ્ટીમર જતી હોય તે માછલું સ્ટીમરને જોવે, પણ કઈ દ્રષ્ટિએ જોવે છે? મારી જેવું માછલું છે અને હાલ્યું જાય. લ્યો, સ્ટીમર એવડી લાખો ટન માલ આ કિનારેથી સામે કિનારે નાખી દે, પણ માછલું જોવે તેમ માને મારી જેવું થોડુંક મોટું છે. કેવું છે? થોડુંક મોટું છે એમ. ત્યારે આવા મોટા સંત સામે દ્રષ્ટિ કરે ત્યારે શું માને? આ મારી જેવા થોડાક મોટા છે એમ. કેવા? થોડાક મોટા છે. હું એક છલાંગ મારું ને તો પોગી જાઉં, અને બીજી છલાંગ તો એને આગળ ગયો જાય એમ. બોલો, પણ છતાંય માપે તો પોતાની. ત્યારે જો મહારાજે 6 પ્રકારનો નિશ્ચય લખ્યો છે. સવિકલ્પ, નિર્વિકલ્પ. તો સવિકલ્પ નિર્વિકલ્પમાં ક્યાં ભેદ પાડ્યો છે? કે પોતાની સ્થિતિ જયારે બદલે છે ત્યારે એની દ્રષ્ટિ જે બદલે છે એમાં નિર્વિકલ્પ. જ્યાં સુધી શરીરને પોતાનું રૂપ માને છે એવો જે વ્યક્તિ મહારાજને જોવે કેને અનુસાર જાણશે? પોતાની દ્રષ્ટિ અનુસાર. કે મને જેમ ક્રિયાનું પાપ પુણ્ય લાગે છે એમ ભગવાનને પાપ પુણ્ય લાગે છે, પણ એ બહુ મોટા છે એટલે એને બાદ નહીં એમ. બહુ મોટા છે ને એટલે એને બાકી પાપ પુણ્ય તો લાગે છે એમ. બીજા નંબરે અહીંયા કરોડ રૂપિયાનું દાન આપી ગયા હોય અને પછી એને 500,000 રૂપિયાનું બગાડ્યું હોય કંઈક, એકાદી મૂર્તિને પગાર લાગતા ઠોહો મેરો કાચ ફોડ્યો, શેઠને કહેવાય કંઈ? કેમ? કોક કહેતું હોય તો જવા દે ને, હવે 500 રૂપિયાનો કાચ બીજો આવે છે, કરોડ રૂપિયા દાનમાં આપે, થોડું ઘણું નુકસાન થયું તો નહીં ગણવાનું. ફોડ્યો એ તો ગણતરીમાં છે જ, પણ ગણવાનું નહીં એમ. એમ ભગવાન બહુ મોટા છે ને એટલે થોડું ઘણું આડાહવડું કરે ને તો આપણે ગણવું નહીં એમ. બાકી દોષ તો લાગ્યો છે ભગવાનને દોષ થોડો ઘણો. કે એક બૈરું પૌણે તો દુનિયા એમ કરે કે આ પૈણ્યો એટલે એને ભડભડિયો હશે એમ, તો જ પૈણ્યો હોય ને. કે પાણે શું કામ? તો 16,000 ના પૈણ્યાનો અર્થ શું? કેમ? કેવી રીતે નો કયો? લ્યો, કલ્પના જ ન આવે. કેમ હોય? આ તો ઠીક છે, પરંપરામાં માન્યું ભગવાનમાં દોષ ન કરાય, પાપ લાગે, મરી જાય, નરકમાં જાય, એટલે એમાં દોષ કલ્પાય જ નહીં. પણ નિર્દોષ જ છે. પણ એ તો બોલવામાં છે, પણ આપણા કેળામાં નથી આવતું. કેવી રીતે નિર્દોષ? એમ નિર્દોષ કેવી રીતે? કારણ કે એક ને 10 છોકરા. બોલો શું કરવું? પણ 10 છોકરા બ્રહ્મચારી છે નો. હવે અહીંયા એક સાધુ પરણી ગયા, 2 છોકરા થયા તો બ્રહ્મચારી કયો પછી? કેમ? તો ઓલો કેમ બ્રહ્મચારી? હે? ભગવાન છે, પણ કઈ રીતે ભગવાન છે? એમ બ્રહ્મચારી કઈ ભગવાન છે? હાલો, પણ બ્રહ્મચારી તો નહીં ને. એવું જ લખ્યું છે. જો ગોવર્ધનભાઈ પરોતભાઈ અખંડ મૂર્તિ દેખે છોકરા થયા. અને ત્રીજું લખ્યું મહારાજ કે અમરીશ જેવા રાજાઓની ક્રિયા નિર્ગુણ છે, કારણ કે નિર્ગુણ એવા પરમાત્માના સંબંધે કરીને એની ક્રિયાઓ પણ નિર્ગુણ સમજવી. આપણે સમજીએ છીએ કે હરિભગત નિર્ગુણ? હા, આપણને એકને સમજીએ, બાકી આમાં કોઈને તમે નિર્ગુણ સમજો. ભલે હરિભગત હારા, પણ નિર્ગુણ તો નહીં જ. સાધુને કદાચ તમે હજી સમજો કે હાલો એ આપણા કરતા ઊંચા છે, 2 વેત એટલે કપડેથી ઊંચા છે, માથે ટકો રાખે છે અને પૈણા નથી, બહુ ખેંચે તો કે લાકડાના પત્તરમાં ખાય છે એમ, હાથથી આગળ કેપેસિટી. પણ નિર્ગુણ સમજવા એ તો બહુ કાઠું છે, કારણ કે ન સમજી શકીએ. આપણી કલ્પના અહીંયા પહોંચે જ નહીં. આપણી કલ્પના નહીં પહોંચે. તમે લાંબો હાથ કરો એટલે પંખા નામી જાવ. લાંબો હાથ કરો, જોરદાર છલાંગ મારો. કેમ? એમ આપણે ઠાકોરજીને નિર્દોષ સમજવા, એ આપણી ભાવના ઊંચી કરો ઊંચી કરો ઊંચી કરો, પણ એ કોઈ રીતે મેળ નથી. કારણ કે આપણે નિર્ગુણ થાવું
ત્યારે આપણે નિર્ગુણ એવા પરમાત્માને સમજી શકશું. તો પેલું 3 જે સવિકલ્પ નિશ્ચય છે એ ભગવાનને એક તો મનુષ્ય જેવા સમજે, બમણા કામાથી કોઈ તોય વાંધો નથી આવતો, પણ ગમે તેવું નીચ કર્મ કરે છતાં એમ માને ભગવાન બહુ સારું કામ કર્યું છે અને બહુ મોટા છે, થોડું ઘણું આડાહળું કર્યું તો એ ગણવાનું નહીં, અને આપણે નિર્દોષ સમજવાના, એમ બહુ હારા સમજી લેવાના. શું નહીં, તમે સાધુ પ્રત્યે એવું રાખો છો ને, આમ બધી રીતે હારા હોય ને થોડું ઘણું આમ કરે તો હવે ગણવાનું નહીં, આપણે હારા સમજી લેવાનું. બાદ બાકી મૂકો કે નહીં, આ ને કઈ નહીં. ગ્રહસ્થના ઘરમાં તો એવું સમજે કે નહીં કે આપણે બહુ ગણવું ગણાય. કેમ? 90% ઓલું હોય તો નહીં ગણવાનું, 10% તો સારું છે ને. 10% જ સારું હોય, 90% ઓલું હોય તો કે નહીં એ હાલે. દુર્વાસા મુનિ સમજતા ને 100 ગાડ્યું 99 ગાડ્યું દે તો વાંધો નહીં, એમ તો બહુ સારા છે એમ માને. 100 કરતા ઉપર જાય પછી કઈક આપણે ઉપાય કરશું, બાકી 80-90 સુધી વાંધો નહીં, એમ એ સારા જ કહેવાય. એમ તમે ગ્રહસ્થાશ્રમમાં રહ્યો, દુનિયા તમારા સુખ છે ને, હા એમ કે બહુ સારું છે, પણ તમે લિસ્ટ કરો તો કેટલી મુશ્કેલી હોય, છતાંય હું સમજીને રહેશો, આનંદપૂર્વક રહેશો ને, તો કેવું સમજીને રહેતા હશો? નહીં, ઓલા હું જોવું જ નહીં, એમ આંખ વીંચી જાય. આંધળા થવું એટલે અમુક વસ્તુ આપણે નહીં જોવાની, તો તમે સંસારમાં સુખે રહી શકો. બાકી ઝીણું ઝીણું બધું જોવા જાઓ, લિસ્ટ કરો તો હાંજ પડે હાડફેલ થઈ જાઓ. એટલે પછી નક્કી કરી નાખ્યું એટલી સુધી આપણે જોવું. છોકરો એટલો તોફાન કરે તો જોવું નહીં, છોકરો આટલો અપશબ્દ આપણને બોલે તો આપણે જોવું નહીં, આટલા સુધી કજિયો ઘરમાં થાય તો આપણે જોવો નહીં. એમ આંધળા થવું, પછી બેરા થવું. આટલે સુધી આપણને એમ કે ત્યાં સુધી આપણે નહીં ગણવું નહીં, એમ અને આટલે સુધી કેતો આપણે બોલવું નહીં, એમ આટલે સુધી આમ થાય તો આપણે ત્યાં સુધી બોલવું. એનાથી આગળ કે 100 ઉપર ગાળ ગયા તો કદરીને પછી કંઈક કરવું, ત્યાં સુધી કંઈક કેવું. આવી બાત બાકી સંસારમાં રાખો તો સુખિયા થાય આપણે, બાકી નહીતર કોઈ સુખ્યો ન થાય. સંસારને જો કોઈ ગણવા બેઠો તો ક્યારે સુખ ન થાય. બાંધછોડ કરતા શીખે તો દરેક ઠેકાણે બાંધછોડ. એમ મગફળીને પોપટા સીધા મોઢામાં નાખો તો શું કરો છો? બાંધછોડ કરો છો કે નહીં? ફોફું કાઢી અને પછી તમામ ઠેકાણે આ પ્રમાણે બાંધછોડ. મરચું ખાલી સુધારતા હોય તો લીટીયું કાઢી નાખો, આ દાળ ખાવા બેઠા તો કોકમ કાઢી નાખો ને. તો આમાં બાંધછોડ કરતા શીખી જવું તો સુખિયા થાય. એમાં ગઈઢા થાય ને ખાસ બાંધછોડ જ કરવી બધે તો સુખિયા થાય. નહીતર તો લખ 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 લખ. કારણ કે એને એક જ હું આખા જિંદગીનો અનુભવનો કોથળો છું, મને બધું ખબર છે, બધું મને આવડે છે, અને સલાહ માત્ર બધી ક્યાં છે? ખરેખર તો 90 વર્ષ થાય ને પછી બધાને જજ તરીકે મૂકી દેવા જાય. જે 90 વર્ષ ન થયો ડિગ્રી આપી દે જજ. હા, નિર્ણય આપ્યા કરીએ. પોતપોતાના અભિપ્રાય પ્રમાણે અમારો અભિપ્રાય જાણે છે, પણ અમારો અભિપ્રાય તો મોટા મોટા સદગુરુ પણ જાણી શક્યા નથી. એને શું કરાવવું છે? મહારાજને હું રાસ લેવરાવાતા ન કરા? તો લાડવા જ ખવડાવવા માટે આ પ્રાગટ્ય હતું. દુનિયા પાસેથી પૈસો લઈને સાધુને લાડવા જ ખવડાવવા રાખવા આવું હતું. પણ લખ્યું છે કે એનો કહેવાનું બીજું ને આશય બીજું હોય પાછું. વૈદ તમને ડાયાબિટીસ થયો પછી એમ કે લો આ પડીકી તમારે ઘી અને ખાંડમાં આ દવા નાખીને ખાવાની લો નહીં કે, પણ એનો આશય એવો નથી કે એને ડાયાબિટીસ વધારવું. પણ એની પડીકી એવી છે કે આની હારે ખાહે એટલે એનો રોગ વયો જાય. રોગ ટાળવા માટે એનું કર્મ આપે. પણ એ બહારથી તમે જુઓ તો આવડો કેવો છે, વધારે એવો છે કે છોકરોને કે શરદી થઈને પેંડો ખાઈ જાય, ટીકડી ન ખાય, પછી ટીકડીને પેંડામાં નાખીને દે તો આપણને લાગે કે આ કેવી છે. છોકરાને શરદી થઈ તો પેંડો આવે, પેંડામાં ટીકડી છે આપણને દેખાતી નહીં. પછી એમ મહારાજ જે હેત કરે છે, પ્રીત કરે છે, લાગણી કરે છે, આપણને દેખાય એવું કે મારા શું પણ એમ ધ્યાન કરાવતા હોય તો 24 કલાક ઘડીક તે ઘોડા ખેલવા આવે ને ઘડીક નાવા લઈ જાય, ઘડીક આ કરે ને તે કરે. આવો ધર્મ હોય કે? એના કરતા મહાવીરનો ધર્મ કેવો? ખોળા માથ રાખીને બેસી જવાનું,
બુદ્ધનો ધર્મ કેવો રમણીય લાગે આપણને, અને ખરેખર એવું જ લાગશે. ભક્તિ માર્ગ કરતા યોગ માર્ગ તમને બહુ રૂડો લાગે. ભક્તિ માર્ગ એટલો રૂડો નહીં લાગે, કારણ કે એમાં દોડા દોડી, ઉત્સવ, સમયાન, હિંડોળાન, રાસ ને એના કરતા એ ખૂણે બેનનું બે ઢીસણીયા મૂકી રૂડું બહુ લાગે. તો શું ક્યું સારું? સારું એ છે માનવની પ્રકૃતિ અનુસાર છે ને એ સારું છે. બાકી ગમે એટલું સારું પણ પ્રકૃતિને વિરોધ છે તો શ્રીખંડ બનાવ્યો માલદાર દૂધમાંથી એમ, પણ શરદીનું અંગ હોય તો, અથવા જેનો કોઠો જર્જરી છે અને એવું મિષ્ટાન બહુ પીરસે, એ મેસૂબ ખાઓ મેસૂબ, એક શેર લોટમાં 6 શેર ઘી છે ખાઓ, નો રે. પ્રકૃતિ વિરોધ છે ને, ઉલટું ઉપાધિ કરશે. એટલે કયું ભોજન સારું? પોતાની તાસીરને પ્રકૃતિને અનુસાર હોય એ એના માટે સારું. બાકી ગમે એટલું સારું હોય છતાંય લેવાય નહીં. તો માનવની સહજ પ્રકૃતિ કઈ છે? ક્રિયા, આસક્તિ. ક્રિયા અને આસક્તિ બે છે. નવરો રહી ન શકે એનો લક્ષણ છે. નવરો રહી શકે કેમ? તમારે થેલી ત્યાં બાજુમાં હતી ને આગળ શું જરૂર પડી? અહીંથી આગળ છે બાજુ મૂકશે પાછા, એને ખબર નથી. એ હાથ હેલા કરે, અહીંથી અહીં જાય, અહીંથી અહીં જાય. આનો અર્થ શું છે? પ્રકૃતિ છે એ કોઈ વસ્તુ ઘડી કઈ નહીં રે. હમણાં તમને કહ્યું ટાઈટ બેન આખી વીસ જાઉં, હું કથા કરું કલાક, મેળ આવશે? ખાલી થઈ જાય થોડી વારમાં, બીજી વાર કે કાંઈ નહીં આવે, નો મેળ આવે. એ તો જોવા મળે છે, ઘડીક આમ મળે છે, વચ્ચે કોઈ દર્શન કરવા આવે તો વળી ફ્રેશ થઈ જાય, થોડાક આમ કરીને તેમ કહીને જોયા કરીને હસીને બેસીને આમ કલાક વહી જાય એમનું. એટલે જીવની તાસીર ક્રિયાત્મક છે. એટલે જે કઈ ધર્મો સ્થપાણા એ જીવની તાસીર સામું જોઈને સ્થપાણા, પોતાની સામું જો ન સ્થાપ્યા. ભગવાને પોતા સામું જોઈને ધર્મ સ્થાપ્યો તો આપણે બધા શું કરે? નો મેળ આવે. તેમ તમને બહુ આગ્રહ કરી સત્સંગને શું કરી? પૂજા કરો, 5 માળા કરજો, અને વરહમાં એકવાર ઘેરે મંત્ર લેખન કરજો. પણ અમારી રીતભર પ્રમાણે તમને કહેવા માંડીએ તો હવે બૈરાને અડશો નહીં, પત્તરમાં ખાઈજો, આમ કરજો, ક્યાંથી મેળ આવે? તમારી તાસીર સામું જોઈને, લોક તાસીર સામું જોઈને આયોજન કરવું પડે તો જ લોકો એમાં જોડાય. નહીતર લોકો ધર્મથી વેગળા થઈને ભાગે, ધર્મ એકલો આટા મારે, એવું જ થઈ જાય. ત્યારે મહારાજે એ વખતે જે સમુદાય હતો એ સમુદાયની તાસીર કેવી હતી? લ્યો, દશેરા આવે એટલે શમી પૂજા કરવા જાય. શમી પૂજા એટલે એ ખીજડો પૂજે. કારણ કે દશેરા એ ક્ષત્રિયો ખીજડાનું પૂજન કરે. અર્જુને ન્યાય શસ્ત્રો હંગર્યા હતા ને, એને અનુસાર ખીજડો પૂજે. તે મહારાજ ધામધૂમથી ઘોડા લઈ અને અબીલ ગુલાલ બધું લઈ અને કાઠીઓ ભેગા જઈને ખીજડો પૂજે. બોલો કેવો ભગવાન છે! કારણ કે ઓલાની પ્રકૃતિને ખેંચવા માટે. સારંગપુર કે ક્યાં ગામમાં મહારાજે કાઠીઓને કીધું કે તમારી જૂની વાતો કરતા કે અમારા બાપ દાદા વાર લઈને જાય, ગામ ભાંગવા જાય કે, અને હોળી આવે ત્યારે આમ ધાડ પાડે ને લૂંટે. તો મહારાજ કેવું કરો ને, અમારે જોવું છે એ બધું, કેમ ગામ ભાંગતા ને ધાડ પાડતા. અને ગામ ઉપર વાર લઈને આવે પણ ગામ એટલી ગોઠ આપે તો જ પાછા જઈને ગામ ભાંગે. મહારાજ કે તો આ ગામમાં તમે એમ કરો, બધા કાઠી બહાર જાઓ ઘોડા લઈ, અને પછી આ ગામ ઉપર તમે હલ્લો કરો, અને અમારા બધા પાર્ષદો છે ને બધા હમા ઉભા રહે, ભગુજીને બધા. અને જો તમે ગામમાં ઘૂસી શકો, ઘૂસી જાઓ તો અમે તમને ગોઠ આપી, અને જો તમે ઘૂસી ન હો તમારે આમ કરવું. કાઠી કે મારે ઘૂસી જાય, એ અમારું કામ, એ ધંધા કે આખી જિંદગી. એવા ગયા બહાર થી આવ્યા ને એવી બંદૂકો પાર્ષદ એવી રમઝડ બોલાવી ને તે ઘોડું અંદર ઘૂસી જ ન શક્યું કે પોણો કલાક હાલ્યું છે લગભગ, પણ ન ઘૂસી શક્યા. અને દરબાર હારી ગયા. મહારાજ કે કેમ થયું? મારા પાર્ષદો બળિયા તો ખરા, ન ઘૂસવા દીધા અમને. આવો ખ્યાલ નાખ્યો. બોલે કાઠીઓ ખુશ કેવા થયા છે, મજા આવી ગઈ છે ને. કારણ કે 6 મહિનાથી બહાર રાખ્યા તો લોહી ચટ થતું હોય ને, દરબારી લોહી, મજા આવી ગઈ. લો આપણે છે ને કલાક કથા હાલી, પછી ગાલો થોડી વાર રાસ લઈ તો હાલો 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 થોડી વાર ગુડિયા રહી ગયા તો ફ્રેશ થઈ જાય એમ.
અને એમાંય જો 2 કલાક સત્સંગ પછી કે હાલો હવે ભોજન કરવા પધારો, બહુ સારું. ત્યારે પ્રકૃતિ અનુસાર ધર્મ આપ્યો છે, એ આપણને ખબર નથી. લખ્યું છે સ્વધર્મમ પરધર્મ ભયાવહ. અને પોતાનો ધર્મ છે કદાચ ઓછા ગુણ વાળો હોય ને તો એ પોતાનો ધર્મ સારો, અને બીજાનો ધર્મ બહુ સારો હોવા છતાં એ ધર્મ તમને અમારું દેખીને એમ થાય કે આ સાધુને બહુ સારું નિરાશ છે, કઈ ઉપાધિ નહીં, ભજન કરવું, સત્સંગ કરવો, 24 કલાક આપણે અહીંને રહેવા. પણ એવા હોય તો પછી ક્યાંથી? એ આપણી તાસીરી પ્રમાણે હોય તો શેઠ થાય, નહીતર આવીની પાછી કાળી બળતરા અંદરથી ધોબીનો કૂતરો. એટલે હંમેશા પોતાનું અંગ ઓળખીને, આ મહારાજનો કાયમનો સુર પોતાનું હોય. અને બીજા 3 નિર્વિકલ્પ નિશ્ચય કીધા. એમાં કનિષ્ઠમાં સુખદેવનું દ્રષ્ટાંત આપ્યું. પોતે બ્રહ્મરૂપ થયો અને ત્યારે ભગવાનને બ્રહ્મરૂપ જાણે ત્યારે પરીક્ષિતને અવગુણ આવ્યો. કૃષ્ણ ભગવાને ગોપીઓ હારે વિહાર કર્યા, રાસ ક્રીડાઓ કરી. પહેલા સમુદાયનો રાસ કર્યો, પછી એકલા રાસ કર્યો, જળ ક્રીડાઓ કરી, કુંજગલીમાં એક ગોપી સાથે કૃષ્ણે વિહાર કર્યા. આવું જયારે કર્યું ત્યારે શું થયું? પરીક્ષિતનો ભાવ આવ્યો, પણ સુખદેવજીનો ભાવ ન આવ્યો. એનું શું કારણ? 2 માણસ હતા. લ્યો, પણ એ ઊંચી સ્થિતિને પામી ગયેલા હતા. એ જાણી ગયા કે આને દોષ ન હોય, અને આને દેહ ભાવમાં હતા એટલે ભાવ આવી ગયો. તો પોતાની સ્થિતિ જયારે ઊંચી આવે એને અનુસારે ભગવત દ્રષ્ટિ બદલે. મહારાજ એને માટે દ્રષ્ટાંત આપ્યું સારંગપુરમાં. આંબલીની તીરખી જયારે ઉભા હતા ફળિયામાં, અને સામે ચાંદો દેખાયો ત્યારે હરિભક્ત સંતોષ છે. મહારાજ કે જો આ ચંદ્રમા છે, અહીંથી આપણને થાળી જેવડો દેખાય છે. ચાંદો છે કેવડો? થાળી જેવડો છે ને, થાળી જેવડો દેખાય છે. પણ આપણે જેમ આગળ વધશું આકાશને માર્ગે એમ ચાંદો આપણને એટલે મોટો થતો જાય ચાંદો. એમ તો આપણને મોટો લાગતો જાય. આઘે હતા ત્યાં સુધી થાળી જેવડો લાગતો, પણ જેમ નજીક જાય એમ ચાંદો મોટો લાગતો ગયો, જણાતો ગયો. એમ આપણે જ્યાં સુધી દેહ ભાવ ભગવાનથી અંતર કેવું છે ખબર તમને? આપણે આમ તો અંતર આમ માપીએ છીએ, ભગવાનથી આપણું અંતર જેટલું દૂર છે એટલા ભગવાન આપણને નાના દેખાય છે. એ અંતર કયું? દેહ ભાવ, દિવ્ય ભાવ અને માયિક ભાવ. તો જેટલો આપણામાં માયિક ભાવ છે એટલા ભગવાન આપણાથી છેટા છે. પણ જેટલો માયિક ભાવ છૂટતો જાય એમ ભગવાનથી આપણે નજીક હાલ્યા કહેવાય છે. એમ નજીક જઈશું એમ ભગવાન કેવડા દેખાતા જાય? મોટા, અને છેલ્લે અફાટ. ત્યારે મહારાજે નિર્વિકલ્પમાં આમ ગ્રહ ચડાવ્યો, કનિષ્ઠ, મધ્યમ અને પછી શ્રેષ્ઠ. તો એમ કેમ? તો કે દેહ ભાવ છૂટો. પેલામાં ભગવાનને નિર્ગુણ સમજ્યા, કરતા ન સમજ્યા. કેવા સમજ્યા? અકર્તા સમજ્યા ભગવાનને. ભગવાન કરે છતાંય ભગવાનને અકર્તા, દિવ્ય અને કાયમ ગુણાતીત ભાવ સમજ્યા, પણ પોતે એમનો. પછી ષડુર્મીય રહિત થયા. કેવા? ષડુર્મીય રહિત, કે જે પોતે દેહ ભાવ મૂકીને આત્મભાવમાં આવ્યા. અને અક્ષર મુક્તો કેવા છે? બ્રહ્મભાવ. બ્રહ્મભાવ અક્ષર રૂપે કરીને ભગવાનને જયારે જાણે, પૂર્ણ અલ્પતાથી રહિત મહદભાવમાં વહી ગયા. અને પછી જે જાણે એ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આ પરસ્પર કેવો મહિમા સમજતા છે? આપણે કેવો સમજીએ? એ મોટા મોટા ભેગા થયા હોય જે ચર્ચા કરતી અહોભાવ હોય એ વસ્તુ કેવી છે? અને આપણે એ કેટલું અંતર, ક્યાં કીડી ને ક્યાં હાથી. 2 મદનિયા રમતા હોય, હાથીના રમતા હોય, કીડી મદનિયું રમતું હોય તો કે મેળ આવે? કે કેમ? ક્યાં કીડી ને ક્યાં મદનિયું. અને ત્યારે લખી બહુ મોટા હોય તેનો અભિપ્રાય નાનો હોય તે જાણે કે ન જાણે? સ્વામી કે હું ધૂળ જાણે. કેવી રીતે જાણે? કીડી છે હાથીનો મહિમા સમજે કે નહીં? હિમાલયનો મહિમા કીડી સમજે? શું સમજે? કાંઈ ન સમજે. હાથીની હોંઠ ઉપર એને કે ડુંગરો છોડવું એવું લાગે, ન સમજી શકે. કારણ કે એનો પોતાની અલ્પતા છે. તો હવે મહારાજનો મોટા સંતોનો મહિમા સમજવા માટે શું કરવું પડશે? આપણે
આપણી અલ્પતા છોડી અને દિન દિન પ્રત્યે આપણી મહત્તા ઊભી કરશું તો જ એને આપણે જાણી શકશું, નહીતર ક્યારેય નહીં જાણી શકીએ. વળી સ્વામીએ વાત કરી છે, મોરે તો મહારાજનો અનેક પ્રકારનો રાજીપો હતો ને. તે મહારાજ સંતોને અનેક પ્રકારે 114 પ્રકરણ દ્વારા એ આમ કરતા ને એનાથી રાજી થતા. પણ સ્વામી કે આજ વર્તમાન કાળે મહારાજનો શેમાં રાજીપો છે? વર્તમાન કાળે તો સ્વામીની દ્રષ્ટિએ પહેલું ભગવાનને નિર્દોષ અને દિવ્ય સમજવા, ભગવાનનું સ્વરૂપનું જે જ્ઞાન મેળવવું, એમાં બહુ રાજીપો છે. એવું કેમ? બીજ વાવવાની વાત છે. એક તમારે ખેતર લીધા પછી આંબાવાડિયું કરવું, શું કરો? બીજ વાવો ને, એમાંથી આખા આંબા થાય. એક આંબામાંથી કેટલીક કેરીઓ આવે? તે પૃથ્વી ઉપર પુરુષોત્તમ નારાયણ પધાર્યા, એના જેવું સ્વરૂપનું જ્ઞાન છે. એ જ્ઞાન જીવાત્માના હૃદયમાં વાવવું, એની એ પ્રક્રિયા કરવી, એની જેવું કોઈ રાજીપો ભગવાનનો નથી. એક જીવને ભગવાનનો નિશ્ચય કરાવે એ કેટલી મોટી વાત છે. તો એ લખ્યું છે, બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય થાય. એક જીવને ભગવાનમાં જોડે તો બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય થાય. એટલે શું? ભગવાનમાં જોડે એનો અર્થ શું? મહારાજનો નિશ્ચય કરાવે. નિશ્ચય એટલે શું? ભગવાન જેવા નિર્દોષ નિર્લેપ છે એવા એના હૃદયમાં જાણપણ ઊભું કરવું. આવું કરવા એમાં બહુ રાજીપો સ્વામી કે. તો આપણે રાજીપો મેળવવા શું કરવું જોઈએ? મહારાજનું જ્ઞાન જે આપણા નજીક આવે એને આપવું. શેનાથી આપશો તમે? મહારાજના ઐશ્વર્ય પ્રતાપ જે પૃથ્વી પર રેલાયો એની વાતો કરીએ એટલે ઓટોમેટિક જીવના હૃદયમાં સ્વામિનારાયણ ભગવાન છે એવો ભાવ જાગે. ભગવાનના એવા અનંત ઐશ્વર્યો છે, પ્રતાપ છે, ચરિત્રો છે કે જેનું વર્ણન કરતા જીવના હૃદયમાં ભગવાનપણું ફીટ બે. નહીતર એ સ્વામિનારાયણ તો કે મહાપુરુષ થઈ ગયા, વ્યસન મુક્તિનું આંદોલન બહુ સારું ચલાવ્યું. લો, મહાપુરુષ વિવેકાનંદ, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ, તો સ્વામી સહજાનંદ. બીજું એક મહાપુરુષ જેવા સમજ્યા. તે મહાપુરુષ છે, જીવ છે. તો પણ એ ક્યારે જીવના હૃદયમાં ફીટ આવશે કે મહારાજનું સ્વરૂપ કેવું છે એનું આપણે વર્ણન કરશું, જીવના હૃદયમાં ઓળખાવશું ત્યારે. તો રાજીપો શેમાં છે? જીવને મહારાજના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરાવવું, બહુ રાજીપો છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પૂછ્યું ને મહારાજને, 4 વસ્તુ: માંદાની સેવા કરવી, ધ્યાન કરવું, બ્રહ્મરૂપે રહેવું અને વાતો કરવી. શેમાં આપનો રાજીપો છે? મહારાજ કે વાતો કરો એમાં રાજીપો બહુ છે. હા, મહારાજ કીધું એક ઓલો સાધુ કે ધ્યાન કરવા બેસી જાય, નાયડા ઉપાડીએ ધ્યાન અમારે રાખવું, એનું ધ્યાન અમારે રાખવું, એ હું બીજાને સમાસ કરશે કે? એના કરતા મહારાજ કે સંત વિચરતા 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 જેટલા જીવાત્મા યોગમાં આવે અને અમારા સ્વરૂપનું જ્ઞાન કરાવે એમાં રાજીપો બહુ છે. માટે જાઓ વાતો કરજો. ત્યારે સ્વામી કે અમને મહારાજે કીધું કે જાઓ અમારો મહિમા કેજો, કેજો ને કેજો. તો આપણે શું કરશું? આપણે આપણો મહિમા કેવું કે અમે આટલી કલાક ભજન કરીએ છીએ, અમે આ કરીએ છીએ, અમે આ કરીએ છીએ. જો આપણું કામ કેવું? આપણને રાત એવું છે કે મારો મહિમા કેમ વધે, મારો મહિમા કેમ વધે, એવું તાન છે મનમાં મનમાં કે એવું કંઈક કરીએ કે આ સત્સંગમાં. એટલે પરોતભાઈ જેવું થવું ગમતું નથી, પણ પરોતભાઈના આખ્યાન લખાણા એના વખાણ થાય છે તો આપણા વખાણ કેમ થાય? એવું થતું છે. કોઈ ભક્તિ કરતો કોઈ ભગતના વખાણ થાય તો આપણને એવું નથી થતું ભગત થઈને આપણે એવું કલ્યાણ મેળવે, એવું નહીં. એના જેમ વખાણ થાય આપણે કેમ ન થાય? ઘણા વર્ષો પહેલા ભગત કાયમ કહેતા, સ્વામી મહારાજને પ્રાર્થના કરો ને મેં પૈસા વાળો થાઉં. કેમ? આ બધા કેવો રાજીપો મેળવે છે સભામાં, તો હું એવો રાજીપો મેળવી શકું? બોલો, રાજીપો મેળવો છે, માન મેળવું છે? રાજીપો મેળવો તો હાવણો લઈને મેળને વાળવા, મેળ સાધુ ના ધોતિયા ધોવા. તો કે એમ નહીં, ઓલો રાજીપો કયો 50,000 માણા વચ્ચે એમ. ત્યારે તાન એવું છે મારો મહિમા વધે એમ, દુનિયા મને ઓળખે, દુનિયા મારો મહિમા ગાય એમ. એને શું કરવું જોઈએ? એક કેસેટ ઉતાર લેવી જોઈએ. ટેપમાં પોતે પોતાનો મહિમા બોલી કેસેટ ઉતાર લે, પછી મૂક્યા કરવી જ્યાં હોય.
આ તો કોપી કરી આપ્યા કરી બધા લ્યો કે મારે લેખન ભગવાન ભગવાનના ભક્તના ચરિત્રો ગાવા અને સાંભળવા. જો ઊંડે ઊંડે આપણે જોઈશું તો મનમાં એક અવ્યક્ત શેડ એવી છે કે હું કંઈક છું તો ખરો પણ લોકો હજી સમજતા નથી. એમ હું છું કંઈક મહિમાશીલ પણ લોકો જો અને આપણે નાનપણથી આવો સત્સંગ રાખ્યો, એટલું ભજન કર્યું, એટલું આ કર્યું, એટલું આ કર્યું, એટલું આ કર્યું. જો પૂછવું હોય તો આખું આખ્યાન કહી દો. સતાનંદ સ્વામી બદલે આપણું આખ્યાન કહી દઈએ આવું. અને એને લઈને આપણે પાછા છીએ. તમે જોયું આપણે ઝાડવું બહાર ઊંચું કરવું છે ને, બી ક્યાં વાવી છે? ઊંડે. ખોતરી કોદાળીથી ખાડો કરી અને ઊંડે જવા દે. પછી તમારે ઝાડવું ઊંચું લઈ જાવ, ખાડો કરી શું કામ વાવો છો? ઉપર ઘા કરો બીજ ને, ગોઠલીનો કરો ઉપર ઘા. એમ જેટલા મૂળ ઊંડા જાય, ગોઠલું ઊંડું જાય પ્રમાણે આંબો હા ઉપર ઉપર આંબો આવ્યો હોય બે ટોપલો ધૂળમાં અને એ આંબો થયો હોય ને જે પવન આવે તો આડો પડી જાય. એમ આપણે જેટલા દાસ થવું, જેટલા નિર્માની થશું એટલા આપણે આગળ જશું. સુખદેવજીએ કોઈથી કીધું હશે કે મારો મહિમા ગાઓ? અરે કોઈ ઓળખતું નહોતું, કારણ કે વસ્ત્ર જ ક્યાં પહેરતા, જ્યાં જાય ત્યાં છોકરા હુડી હુડી કરે. પણ લાખો વર્ષથી સુખદેવજીના આખ્યાન ગવાય છે. એને ક્યાં કોઈને કહેવાય છે કે હું બહુ સારો ભગત છું? જડભર ક્યાં કહેવાય કહેતા? તો કેમ ગવાતું છે? એ જ વાત છે. સત્સંગમાં એ નીચે દટાઈ ગયા, દટાઈ ગયા તો પાયા બહાર નીકળ્યા, 11 માળનું બિલ્ડિંગ થયું. પણ પાયો કે નહીં, આપણે ભમા ન જાય, ઊંચા જાય, ચડો તો જવું જ પડે. જેટલા પ્રમાણમાં દાસ થઈશું, નિર્માણી થઈશું, સેવક થઈશું, એટલા આપણે થઈ. લખ્યું દેવાનંદ સ્વામીનો ફટકો માર્યો, સેવક થાને ઘનશ્યામનું વધશે મોટેરું માન, વધશે મોટેરું માન, સેવો સાચા હરિસંતને. સેવક થા ને ઘનશ્યામનો, તો સેવક થા ઘનશ્યામનો તો વધશે મોટેરું માન. એવું છે? સેવક થાય કેમ? બોસ થાય તો માન વધે કે સેવક થાય તો સેવક થાય? જેટલા પ્રમાણમાં આપણે દાસ સેવક થઈ શકશું એટલા પ્રમાણમાં આપણું માન. અને જો સમાજ દ્રષ્ટિએ તમે જુઓ ને જેટલા માન મૂકીએ એનું માન હજી ગવાય છે કે નહીં? ગાંધી બાપુએ માન મૂક્યું તો આજે ઠેક ઠેકાણે પૂતળા પધરાવે, 4 રસ્તા ભેગા થઈને ગાંધી બાપુ લાકડી ઉભા હોય. હે શું કામ? માન મૂક્યું. અને દેશ માટે, કોઈ આને સમાજ માટે, કોઈ ધર્મને માટે જે ખપી ગયા એ બધા આજે હજી કરોડો વર્ષોથી હજી ગવાય છે. પ્રહલાદજીએ ક્યારે ફરિયાદ કરી મારો હું વાં કેમ? ભક્તિ કરતા બાપાએ પરેશાન કર્યા તો ભગવાનને એમ ન કીધું મારો હું વાંક, એવું કીધું. અને આપણે તો સમય સમય પ્રમાણે હું મારો હું વાંક, પણ એમ તમારી નિંદા કરે તો કરે. સ્વતંત્ર દેશ છે ભાઈ, પોતપોતાના ઘરમાં પોતપોતાના મોઢાથી આવું કહી શકે. તમે તમારા મોઢે ચાલુ કરો. એ તો એવું છે ને, ભૂકંપ થાય કમ તો કાયમ 2 ઠેકાણે ભૂકંપ થાય એમ કે છે. વર્ષમાં 2 લાખ ભૂકંપ થાય છે, બોલો. તો આખી દુનિયામાં પણ વિશ્વના સ્તર ઉપર હવે ક્યાં થવાનો છે કે નક્કી છે? અંદર લાવારસ જ્યાં પ્રગટવાનું ક્યાં નક્કી છે? અંદર જ જ્યાં ગરમી છે એને કોઈ દેશનો ટાર્ગેટ ન હોય કે આ દેશ પડવું, ગમે ત્યાં થાય. તમે જાપાનમાં તો એકાત્રા ભૂકંપ આવે, લાકડાના મકાન. તો કોઈના હૃદયમાં ભૂકંપ શરૂ થયો, ગરમી શરૂ થઈ, હવે ક્યાં વિસ્ફોટ થાય? જે હામાં આવશે ને, હવે બીજું શું? એને હામાનો કોઈ નથી કોણ છે, પણ અંદરથી જયારે જાગ્યો, જે હામો આવ્યો એ નિશાન થયું. જૂના વખતમાં રજવાડાઓ શિકારે નીકળતા તીરખામડા લઈને, ગમે જે આડું આવ્યું હોય, પંખી આવ્યું પંખી, પછી તો કઈ નહીં, હાથમાં ભાલો હોય ને હામાં માણ આવ્યો તો ત્યાં ગાલી દે, ઘસરક દે. ગોલકુના દેખતો નથી, આંધળો હો, ત્યાં ભટકાણો ભાલા લ્યો. એમ માણસને અમુક સમયમાં રાગ પોષવા માટે ભોગ જોઈ, અને અમુક સમયમાં એને દ્વેષ બહાર ઠલવવા માટે હામું કઈ જોઈ. પછી કઈ ન મળે, જે મળે અહીંયા હાલશે. તમારા હાથમાં લાકડી જતા હોય, પછી ક્યાંક ફટકારવાનું મન તો થાય, કૂતરું હૂતું હોય તો, છોડો આવે તો, કે પથ્થર આવ્યો તો
તે પથ્થરનો વાંક હતો કઈ? ના ના, એ તો તું આને ફટકારવાનું મન હતું ને તું હમ મેળવ, તું શિકાર બન્યો. એમ અમુક સમય પ્રમાણે લોકોને દેશનું પણ એક ઉર્જા જાગે છે, અમુક સમય પ્રમાણે એને આય જાગે છે. પછી જે નિશાન આવ્યું એને પછી એવું, તમે ક્યારે ભેંસને ભુરાઈ જોઈશ, ક્યારેક ભેંસ ભુરાઈ થાય એવી ભાગતી, પછી જે હડફેટે આવ્યો એ ઉડતો જાય. દારૂ ચડ્યો હોય ડ્રાઈવર ને, પછી ટ્રક લઈને જતો હોય, પછી ભાન ભૂલ્યો હોય, પછી જે આવ્યો હોય પછી એને કઈ આજ એવું નહીં, ગમે ત્યાં શીખે, પછી ઝાડવું ઝાડવામાં ઠોકે, ખાડામાં ઠોકે. બોલા એને કેવું છે ડ્રાઈવર ને, ભાઈ તારે જોવું તો જોઈએ ને કોણ હામો હતો એ શું જોઈએ. એમ દેશાત્મક થયેલો માણસ પછી કોની નિંદા કરવી ન કરવી એવું કઈ નહીં. મારે કે દ્રોહ કરતા 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 જેનું પોતે ભજન કરે છે એવા પોતાના ઈષ્ટદેવનો પણ દ્રોહ કરશે. એને પછી એવું કઈ ટાર્ગેટ નથી કે આનું કરાય ન કરાય, એ ઠેઠ પહોંચે. એટલે આપણે એમ ન માનવું કે આપણે હારા છીએ તો કેમ આમ કરે, કરે એ કોઈ પણ ને કરશે, અને ગમે તે સામો આવશે એને ઉર્જા પ્રગટી છે. પછી તો એટલે લખ્યું છે નિંદા સ્તુતિ માન અપમાન જય પરાજય, અને જે નિશાન નહીં સમજી શકે એ દુખ્યો થાય. કારણ કરવાના કરવા ન છે તો મરી જાઓ તો જે નિંદાઓ થવાની છે થવાની જ છે પૃથ્વી ઉપર, એ ચાલ્યા જ કરવાનું આખી સૃષ્ટિ ઉપર. રાગ દ્વેષ રાગ દ્વેષ રાગ દ્વેષ ચાલ્યા જ કરવાનું છે. તો શું કરવું? આપણે જો ઈચ્છા કરી જિંદગીમાં મારી કોઈ દી નિંદા ન થાય, કોઈ દી શક્ય જ નથી. આ પૃથ્વી પર ભગવાનનો અવતાર આવ્યો તો નિંદા સાંભળીને ગયા બધા. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા તે શિશુ પાળે કેવી રમઝટ બોલાય, ગાડ ઉપર ભર સભાની અંદર, ધર્મ સભામાં, યજ્ઞના પ્રારંભમાં વર્ણશંકર એવા પાંડવો એને પૂજો, હું ભગવાન થઈ ગયો બોલો. હેલું ને ગાડું. દ્રૌપદી તો કેવી સતી, મહાસતી કહેવાય. મહારાજ પોતે બોલ્યા દ્રૌપદી અને સીતા જેવી તો કોઈ આ બ્રહ્માંડમાં સ્ત્રીનો પ્રાદુર્ભાવ થયો નથી. છતાં ચીર ખેંચાણક નહીં. ભરસભાની અંદર કોણ પૃથ્વીમાંથી કોરો ગયો? આપણે એવો ટાર્ગેટ મૂક્યો મારી કોઈ નિંદા ન કરે, મને ક્યારે દુઃખ આવે જ નહીં, મારે ક્યારે ઠંડી લાગે જ નહીં, કોઈ દી મને ગરમી લાગે જ નહીં, કોઈ દી માંદો પડું જ નહીં. લે એ તો આ લોકનો ભાવ છે. તમે ત્યાં ગયા ભૂકંપ થાય તો તમારે હલવું જ નથી, આપણે થાંભલો પકડીને બેસી ગયા. ભૂકંપ વખતે થાંભલો પકડ્યો તો ત્યાં દુનિયા, આખી દુનિયા જ્યાં ફાળે ચડી છે એની વચ્ચે તમે, એટલે લખ્યું ગીતાજીમાં કે તમે લાખ પ્રયાસ કરશો કે મારી કોઈ નિંદા એ મોઢા બંધ કરવા જવા, એના કરતા આપણે જેવા વિચારોમાં બેસી જાય કે આપણને અસર ન થાય. બોલો, અસર ન થાય. હવે ખેડૂત તો એમ કે દનિયા પાકે કે ને, એવો તાપ પડે ઉનાળામાં ખુશ થાય, દનિયા પાક્યા બરાબર વરસાદ બહુ સારા થાય. અને એવી ગરમી થાય ત્યારે ઓલા બધા બીજા બધા અકળાય, વાણિયા બધા કેવો ગરમી છે કાળજાળે, હે બહુ સૂર્ય તેપો ભાઈ, એને ન ગમે. એવી ચાંદની ખીલે ત્યારે અમુકને ગમે, પણ ચોર લોકોને એને ન ગમે. લો વરસાદ પડે બધાને ગમે, જવાસો હુકાઈ જાય. એ 8 મહિના ખીલે, વરસાદ શરૂ થાય એટલે હુકાય. તો વરસાદ બહુ ખરાબ વસ્તુ છે, એ ન ગમે. લ્યો તે શું કરો? દુનિયા એટલી વિચિત્ર છે, એના વચ્ચે આપણું વ્યક્તિત્વને સુખી, સુઘડ અને શાંત રાખવું એ તો જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે શ્રીજી મહારાજ ઠેક ઠેકાણે બસ જ્ઞાનને શરણે જા, બુદ્ધો શરણવન્વિચ્છ, તો બુદ્ધિને શરણે જા, સમજણને શરણે જા. સુખી રહેવું હોય તો સુખ માટે ધન પાસે નથી દોડવાનું, વસ્ત્ર પાસે નથી દોડવાનું, આ દુનિયા સત્તા પાસે નથી સુખિયા થવા માટે દોડવાનું. ક્યાં દોડવાનું છે? સમજણ. એવી એક સમજણ પ્રાપ્ત કરી લે જનકની પેઠે કે દુનિયા કોઈ તમને દુઃખી કોઈ દી કરી નહીં શકે. આવી સમજણ પ્રાપ્ત કરવા માટે તમે સત્સંગમાં શું કામ આવો છો? વ્યવહારે નહીં પુણ્ય થાય. શું થાય? તઈ આપણે એટલું જ કથામાં જવું જોઈએ ને, હરિભગત છે ને, પણ લાલચું થવું જોઈએ. એ ક્યાંકથી આપણને એવી સમજણ પ્રાપ્ત થઈ જાય તો દુનિયામાં પછી આપણે મહારાજા,
પણ તરત આપણને એમ તક તો મહારાજા થવું જ છે, આપણે થઈ જવાય છે, વિદાસ થઈ જાય. કારણ કે કોઈ દી ઇન્દ્રિયો અંતઃકરણ કે જગતના ભાવમાં કોઈ લેવાય નહીં. તો એ તો બાદશાહ નો બાદશાહ તો લખ્યું કોણ દુનિયાનો વિજયી છે. આખી દુનિયા કોઈને જીતીને વશ કરી જાય, જેને પોતાનું મન મજબૂત કરી નાખ્યું છે એને આખી દુનિયા જીતી લીધી. એને કોઈ મારવા સમર્થ નથી, હલાવાય સમર્થ નથી, પજવાય સમર્થ નથી. એનું કોઈ નામ ન લે. પછી લો જનક રાજા કે મારા અડધા શરીરને તલવારે કાપો, ચંદન કરો, હરખું. હવે એને કોણ હેરાન કરે? હવે તલવારે કરીને કાપી નાખે તો કઈ ન શેટીએ ભરે શું થવાનું છે? એમાં ગાયડું દે શું અસર થાય? કઈ નથી. બોલો કેવી પ્રકારની સમજણ છે. આપણને એવી સમજણ મળી ગઈ તો આપણને એવું થાય કે અંબાણી જેવો પૈસો આપણને મળી ગયો હોય તો ન જીવી શક્યો. બહુ પ્રાર્થના કરતા નહીં કે જોઈ છે એને મંદિર બાંધશું. ત્યારે મહારાજને પ્રાર્થના કરીએ કે જેવી ગુણાતીતાનંદ સ્વામી સંતો પાસે, પરોતભાઈ આદિ મુક્તો પાસે જે સમજણ હતી મહારાજના સ્વરૂપ સંબંધી, દેહ ભાવ દૂર કરવા સંબંધી, જગત જેવું છે એવું સમજવા સંબંધી એવી સમજણ છે આપણને પ્રાપ્ત થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપદેમ શ્રીધરમ